અમારી કુળદેવી મેલડી માતાજીનું મંદિર. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. સ્વાગત છે તમારું મારા પહેલા લોંગ વિડીયોમાં. આજથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. જોઈ લો આપણું ઘર. સંજુભાઈ અને નારાયણભાઈ આવ્યા છે આજે બાઇક નીચે ઉતારવા માટે, અને આ રહ્યું રસિકભાઈનું બાઇક. સ્પેશિયલ અમદાવાદથી આપણે બાઇક લેવા માટે આવ્યા. નવરાત્રિમાં 9મા નોરતે બાઇક લીધું હતું. નંબર પ્લેટ આવી નથી એટલે લઈ ગયા નતા, અહીંયા મૂકીને ગયા હતા. આજે લેવા આવ્યા છે. તો ફાઇનલી મિત્રો બાઇક નીચે ઉતારી દીધું છે. થોડુંક મેલું થયું છે એટલે નવરા ધોરાઈને મસ્ત બાબુ સોના બનાવી દઈએ, પછી તમને સિનેમેટિક બતાવીએ. નવરાઈ ધોરાઈ નહીં, ખાલી કપડેથી સાફ કર્યું છે. ધૂળ જાતી તો નહીં, પણ તો એ જોઈ લો કંઈક આવું લાગે છે. સિનેમેટિક જોઈએ ને કમેન્ટમાં બતાવો કેવું લાગે. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. સ્વાગત છે તમારું મારા પહેલા મોટો વ્લોગમાં. ખબર નહીં કરવા આવે કે નહીં આવતો. રેકોર્ડ થાય તો આવે, સક્સેસ થઈ જાય. રેકોર્ડ ના થયો તો ખર્ચો કરવો પડશે 2000-3000 એવું. નીકળે પેલા માતાજીના દર્શન કરવા આવ્યા. આ કઈક આ રીતનું મંદિર હે. અમારી કુળદેવી મેલડી માતાજીનું મંદિર. કામકાજ હજુ ચાલુ હે. જાળી હાલ ફિલહાલ નવી જ બનાવી છે. બહારથી કઈક આ રીતનું હે. નારાયણ અને પુષ્પા માસી ને બધાને વેલો આવ્યા. તો એડ્યા ઘરેથી પણ વાળી બસમાં જમણવાર આવ્યો એટલે જમવા બેસી ગયા, પણ વ્લોગ બનાવવાનું ભૂલી ગયા. કારણ કે ખાવાનું ભાળીને બધું ભૂલી જવાય. જમણવારમાં જવાનું નક્કી નતું, પણ આ તો નારાયણની જાતા તો થંગા આપણે જઈ આવ્યા. જમીન પછી નારાયણ માર હંગાત આવ્યો તો એટલે મૂકો વાળી પાછું ગામમાં જવું પડ્યું. મૂકીને વાળ તો પાછો હવે નહીં હાર્યો. બસમાં હમણાં જમણવારની જગ્યા જે અમે જમવા જતા આવે એટલે બતાવું. ને અહીંયા કણ જતો જમણવાર એટલે જમીન આવ્યા.
તો ફાઇનલી મિત્રો પાટણમાં એન્ટ્રી કરી લીધી છે. હવે બતાવું તમને પાટણની બજાર. થોડુંક ટ્રાફિક જોમ હશે. આપણને ટ્રાફિકમાં હાંકવાની આદત છે નહીં, બાઇક નવું છે, જોઈને હાંકવું પડશે. તો મિત્રો જોઈ લો, આ છે 3 દરવાજા પાટણના. અને 3 દરવાજે અહીંયા બેઠા છે આપણે સતીમાં. અરે જોઈ લો, જય સતીમાં. ફાઇનલી મિત્રો નંબર પ્લેટ હાથમાં આવી ગઈ છે. જો આપણે ચોઈસ નંબર હતો 0515 220 પણ આ જ નંબર છે. આપણે આ રહ્યો બાઈક, આ નંબર ફિટ કરશે ભાઈ. મિત્રો નંબર પ્લેટ લાગી છે, જોઈ લો GJ08 AE 0515 આપણો ચોઈસ નંબર. પાછળથી આવો હે, આગળથી કઈક આવું હોય. નંબર પ્લેટ સાથે આવું લુક આવે છે. બાકી હેલ્મેટ સાથે જો કેવું મસ્ત લાગે છે. ફાઇનલી મિત્રો આપણે બાઇકમાં નંબર પ્લેટ નખાવી અને નીકળી ગયા અમદાવાદ જવા માટે. અને આ હાઈવે છે પાટણ ચણસમાં. તો અહીંથી આપણે પહેલા ચણસમાં જઈશું અને ત્યાંથી પછી અમદાવાદ. બાઇકની આગળની અને પાછળની બંને નંબર પ્લેટો સક્સેસફુલી નખાઈ દીધી છે. અને એક થોડોક ધક્કો રહી ગયો છે કે બાઇકનું જે ક્રશ ગાર્ડ અને લેડીઝને બેસવા માટે જે ફૂટ રેટ આવે ને પગ મૂકવાનું, એ બે બાકી હતું જ્યારે બાઇક લીધું ત્યારે. તો એ લોકોએ કીધું હતું કે નંબર પ્લેટ નખાવા આવો એટલે લઈ લેજો, નખાઈ દઈશું. પણ આજે હજી અવેલેબલ છે નહીં. તો હાલ તો એમને મેડ્યા, હવે જોઈએ બીજી વાર ક્યારે લેવા આવીએ. બાકી પાટણથી ચાણસમા વાળો હાઈવે એક નંબર. બાઇક હાંકવાની મજા આવે છે. અને બીજું મિત્રો, હેલ્મેટ પહેરીને બાઇક હાંકવાની જે મજા આવે ને તો અલગ જ છે. કોઈ બીક નહીં, એકદમ કમ્ફર્ટેબલ લાગે. ગમે એટલી સ્પીડમાં ચલાવો ખબર જ ના પડે. તો આજે મસ્ત છે, થઈ શકે તો બાઇકની ટોપ સ્પીડ આજે ચેક કરીશું. મીટરમાં ધ્યાન આપજો, કદાચ મારાથી ના જોરાય તો. ડબલ ટોપ છે, ડબલ ટોપ પાડે, જોઈએ કેટલું ચાલે છે. 125 cc નું બાઇક છે. નેવું
તો 98 અવધી જરૂર છે મેં બી શાયદ ફર્સ્ટ સર્વિસ હજી થઈ નહીં આજે હજી તો આપણે 100 કિલોમીટર ઉપર જ ચલાવ્યું છે 102 103 એટલું ચાલ્યું છે ને વધારે ખેંચશું નહીં પણ તો 98 સુધી તો જઈએ 98 થી ઉપર જતું નહીં મતલબ ખબર નહીં કેમ સર્વિસ પછી જોઈએ ફર્સ્ટ સર્વિસ થાય પછી કઈ ફરક પડે તો બાકી 98 જે જઈએ ચોણસમાં પહોંચી ગયા ચોણસમાં આ રહ્યું ચોણસમાં ગોળ ચક્કર આપણે જઈશું આપણે ચાણસમાંથી મોઢેરા જતા જે વચમાં વોટેરા વાળું મંદિર આવે તો પહોંચ્યું જોઈ લો આ રીતે મંદિર દર્શન કરી લો અને હા પણ વિડીયો જોવે છે તે કમેન્ટમાં જણાવજો કે કોણ કોણ આ રોડેથી નીકળ્યું છે અને આ મંદિરના દર્શન કર્યા છે અને અહીંયા પાણીની બોટલ ચડે છે આ જો પાણીનો ઢગલો પહોંચી ગયા હા જોઈએ બધાના રિએક્શન શું રહે